અંકલેશ્વરના ડઢાલ ગામ નજીક અમરાવતી ખાડીમાંથી યુવાનનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો। અંકલેશ્વર તાલુકાના ડઢાલ ગામ પાસે અમરાવતી ખાડીના પુલ નજીકથી 20 જૂનના રોજ મળી આવેલ અજાણ્યા યુવકની લાશની ઓળખ પરેશભાઈ મણીલાલ વસાવા તરીકે થઈ છે। મૃતદેહ પર ડાબા હાથનું ટેટુ અને જમણા હાથમાં લાલ દોરો બંધાયેલો હોવાથી પરિવારજનોએ તેમની ઓળખ પરેશ વસાવા તરીકે કરી હતી। મૃતક મૂળ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના પાનુડા ગામના રહેવાસી હતા અને હાલ ભરૂચના બોલાવ વિસ્તારમાં ભાડાના મકાનમાં પરિવાર સાથે રહેતા હતા। મૃતકની પુત્રી સંજનાબેન વસાવાએ પોલીસ સમક્ષ આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના પિતા 17 જૂનના રોજ મોટરસાઇકલ લઈને ઘરેથી નીકળ્યા બાદ ગુમ થયા હતા। પરિવારજનોએ શોધખોળ કરી છતાં કોઈ પત્તો મળ્યો ન હતો, જેના પગલે ગુમ થયાની નોંધ પણ કરાવવામાં આવી હતી। સુરત સિવિલ હોસ્પિટલમાં કરાયેલ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથા અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓના કારણે મોત થયાનું બહાર આવ્યું છે। વધુમાં મૃતક જે મોટરસાઇકલ GJ16 DF 5967 લઈને ગયા હતા તે હજુ સુધી મળી આવી નથી। અંકલેશ્વર રૂરલ પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। પોલીસે હત્યાના કારણો, આરોપીની ઓળખ તથા ગુમ થયેલ મોટરસાઇકલ અંગે વધુ તપાસ ચલાવી છે।